પીએમ વિરુદ્ધ વિવાદિત પોસ્ટ મૂકનાર ઘનશ્યામ પટેલની પાદરા પોલીસ દ્વારા ધરપકડ કરી હતી। પહેલગામ આતંકવાદી હુમલો થયા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિ ચાલી રહી છે। ત્યારે આ સ્થિતિ વચ્ચે પ્રધાનમંત્રી વિરુદ્ધ વિવાદિત પોસ્ટ મૂકનાર વડોદરા જિલ્લા પંચાયતના કોંગ્રેસના પૂર્વ પ્રમુખની પાદરા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલ તણાવભરી સ્થિતિ વચ્ચે વિવિધ પક્ષોના રાજકીય અગ્રણીઓ દ્વારા વિવાદિત નિવેદનો અને સોશિયલ મીડિયામાં વિવાદાસ્પદ પોસ્ટ મૂકી પોતાની માનસિકતા છતી કરી રહ્યા છે। ત્યારે વડોદરા જિલ્લા પંચાયતના કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ઘનશ્યામ પટેલે એઆઈનો ઉપયોગ કરી પ્રધાનમંત્રી વિરુદ્ધ વિવાદિત પોસ્ટ સોશિયલ મીડિયામાં મૂકી હતી। આ બાબત પાદરા પોલીસના ધ્યાનમાં આવતા તેઓ સામે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી હતી। આજે પાદરા પોલીસે કોંગ્રેસના અગ્રણી અને વડોદરા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ઘનશ્યામ પટેલની ધરપકડ કરતા વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસમાં ચકચાર મચી ગઈ હતી। મળેલી માહિતી પ્રમાણે કોંગ્રેસના અગ્રણી ઘનશ્યામ પટેલે એઆઈથી પ્રધાનમંત્રીની ઇમેજ તૈયાર કરી હતી અને પોસ્ટ સાથે લખ્યું હતું કે આને દેશમાં સાચા અર્થમાં પ્રજા જોવા માંગે છે। આ પોસ્ટે સોશિયલ મીડિયામાં ખળબળાટ મચાવી મૂક્યો હતો। દરમિયાન આ પોસ્ટ બાબતે પાદરા પોલીસે ઘનશ્યામ પટેલ સામે ફરિયાદ દાખલ કરી તેઓની ધરપકડ કરી હતી। હાલમાં કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં જે ધર્મ પૂછીને હુમલો કરવામાં આવ્યો છે તે ઘણી શરમજનક બાબત હતી અને એના જવાબમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની નિર્ણય શક્તિથી આપણી સેનાએ કાશ્મીરના હુમલાના વળતા જવાબમાં પાકિસ્તાનમાં અંદર જઈને આતંકવાદી કેમ્પો નેસ્તો નાબૂદ કર્યા છે। આ આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપ્યો છે। આ આપણા દેશ માટે ખૂબ જ ગૌરવની વાત છે। આજે સમગ્ર દેશ એ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને આપણી સેના ઉપર ગર્વ લઈ રહ્યું છે। ત્યારે પાદરા તાલુકાના જ કોંગ્રેસના પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખે એ માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી બાબતે અશોભનીય પોસ્ટ મૂકી છે, જે શરમજનક કૃત્ય છે। તેમની આ પોસ્ટથી એ કોંગ્રેસનો પાકિસ્તાન પ્રેમ છતો થાય છે। આજે કોંગ્રેસના કારણે જ દેશમાં આતંકવાદ વકર્યો હતો અને આતંકવાદને માનનીય નરેન્દ્રભાઈ મોદીજીએ જડબાતોડ જવાબ આપ્યો છે અને સમગ્ર દેશમાંથી આજે જ્યારે આતંકવાદ નેસ્તો નાબૂદ થઈ ગયો છે, કોંગ્રેસ આ સહન કરતી નથી અને તેમનો પાકિસ્તાન પ્રેમને કારણે જ ઘનશ્યામભાઈએ આ પ્રકારની પોસ્ટ મૂકેલી છે, જે વખોડવા લાયક છે। શું માનો છો કે જે રીતે સંવેદનશીલ સ્થિતિ ચાલી રહી છે તેવામાં કોંગ્રેસ રાજકારણ કરી રહી છે, તેના નેતાઓ આ પ્રકારના પોસ્ટો કરી કાં તો નિવેદનો આપી રહ્યા છે? આ રાજકારણનો વિષય જ નથી અને કોંગ્રેસ જે પ્રકારે પોસ્ટ મૂકીને રાજકારણ કરી રહી છે તે શરમજનક બાબત છે। આ સમગ્ર દેશ માટે ગર્વની વાત છે કે આપણે આતંકવાદને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે અને આ નવું ભારત છે, જે સાબિત કરીને બતાવ્યું છે કે નવું ભારત એ આતંકવાદીઓના ઘરમાં જઈને મારે છે। એ આપણા માટે ખૂબ જ ગૌરવની બાબત છે અને ગર્વની જગ્યાએ આજે કોંગ્રેસ એ રાજકારણ કરી રહી છે અને આવા પ્રકારનું શરમજનક કૃત્ય કરી રહી છે। શું માનો છો કોંગ્રેસના કોઈ પણ નેતા દ્વારા માફી નથી માંગવામાં આવી કે કોઈ પણ પ્રકારનો આ પોસ્ટને લઈને પોતને વખોડી નથી? ખરેખર તો ઘનશ્યામભાઈની આ પોસ્ટ બાબતે ઘનશ્યામભાઈએ માફી માંગવી જોઈએ અને એમની પર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ। સાથે સાથે કોંગ્રેસે પણ તેમના કૃત્ય બાબતે માફી માંગવી જોઈએ અને તેમની પર કાર્યવાહી પણ કરવી જોઈએ, પરંતુ આ પ્રકારની કોઈ પણ પ્રતિક્રિયા એ કોંગ્રેસ તરફથી આપવામાં આવેલી નથી।